वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सन्माननीय आचार्य श्री डॉक्टर नागर सर, वाइस प्रिंसिपल मैडम प्रोफेसर रोहिणीबा जाडेजा, સર્વ પ્રાધ્યાપક મિત્રો, ખાસ આજે જ્યારે મેં ગણપતિ દાદાની સ્તુતિ ગાઈ એના ઉપરથી કદાચ ખ્યાલ આવ્યો હોય તો કે મારે કેવું છે ગણપતિ દાદા અને એના જેવા જ આપણા ગુણો માટે. બહુ જ સરસ એવી વાર્તા મળે છે હયવદનમાં, જેના આપણા નાટ્યકાર છે ગિરીશ કર્નાડ. અને ગિરીશ કર્નાડ એટલે ઇન્ડિયન ઇંગ્લિશ રાઇટિંગમાં બહુ જ સારા એવા મોખરાના સાહિત્યકાર કે જેઓ માત્ર એક સ્ક્રિપ્ટ રાઇટર નહોતા, સર્જક નહોતા, કલાકારથી પણ વિશેષ એવા ફિલ્મ મેકર અને એક્ટર પણ હતા. ઘણા બધાએ સલમાન ખાનના પિતા તરીકે પણ જોયા હશે એમને, એક થા ટાઈગરમાં કદાચ. પણ એના કરતાં કન્નડ ફિલ્મ્સ એમાં તો એ પોતે બહુ જ સારા સારા પાત્રોમાં આપણી સામે પ્રસ્તુત થયેલા. પહેલાં તો પોતાના પ્રદેશમાં જ ભણ્યા અને પછી બોમ્બે આવ્યા અને એના પછી ફોરેન કન્ટ્રીઝમાં ગયા અને ત્યાંથી શિક્ષણ લઈને આવ્યા. ત્યારે એમને એમ થયું કે આપણે કંઈક એવું કરવું જોઈએ કે જે શેક્સપિયર અને બર્ટ્રાડ બ્રેચે કરેલું છે, જે કદાચ આપણા સાહિત્યમાં થયેલું નથી. અને કીર્તિનાથ કુર્તકોટી કે જેઓ મારા ગુરુજી હતા એમએમાં વિદ્યાનગરમાં, એમની સાથે એમનો સંવાદ થયો ત્યારે એમણે પણ એ જ વાત કરી કે આપણે સાહિત્યમાં તો ઘણું જ ખેડાણ થયું છે, પણ ઇન્ડિયન ઇંગ્લિશ રાઇટિંગમાં મને એવું લાગે છે કે આપણી હિસ્ટ્રી કોઈએ કદાચ આટલી સુંદર રીતે નથી બીજા સામે પ્રસ્તુત કરી જેવી કે શેક્સપિયરે પોતાના ડ્રામા દ્વારા અને બર્ટ્રાડ બ્રેચે. તો ગિરીશ કર્નાડને એમ થયું કે આપણે આ બાજુ વિચારવાની જરૂર ખરી. અલગ અલગ અનેક કાર્યો પછી એમને થયું કે ના, મારી પ્રતિભા કદાચ નાટ્યકાર તરીકે સુંદર ઉપસે. અને પછીથી એમણે લખવાનું જ્યારે શરૂ કર્યું તો સૌથી પહેલો એમનો ડ્રામા હતો યયાતિ. ત્યાર પછીથી એમણે તુગલક નામનું જે પાત્ર આપ્યું નાટક દ્વારા, એ પણ બહુ જ ચર્ચામાં રહ્યું. ત્યારે નહેરુ ફિલોસોફીની પણ વાતો થતી હતી, એ જ એવો હતો તુગલકનો મિજાજ. અને કમ્પેરેટિવ સ્ટડી એમણે બહુ જ સરસ રીતે કર્યું. ત્યાર પછી એમને નાગમંડલા એટલું જ નહીં પણ હયવદન, ધ રેઇન એન્ડ ધ ફાયર, ઘણા બધા એવા સરસ સરસ નાટકો આપ્યા અને એવા પાત્રો પણ આપ્યા એમણે. આજે જે હું વાત કરીશ એ હયવદનની કરીશ, કેમ કે હયવદનનો થીમ છે એ આપણને સ્પર્શી જાય એવો છે, આપણને દરેક મનુષ્યોને. કેમ કે હય અને વદન જે રીતે એનું શીર્ષક છે તે જ રીતે અશ્વ જેનું મુખ છે તેવો, એટલે કે હોર્સ ફેસ્ડ પર્સન. પણ આમાં થીમ છે એ બહુ જ ચિંતનીય છે, મનનીય છે. અવર યર્નિંગ ફોર કમ્પ્લીટનેસ એન્ડ પરફેક્શન. આપણે બધા મનુષ્યો એવા છીએ કે જે તીવ્ર ઈચ્છા કરીએ છીએ કે પરફેક્શન મળી જાય, આપણે કમ્પ્લીટ બની જઈએ. પણ હયવદનનું જે પ્લોટ છે એ સબ પ્લોટ છે, જેમાં કોમિકલી એણે આપણી સામે હયવદનને પ્રસ્તુત કર્યો છે, જે મનુષ્યના શરીરમાં છે પણ એનું મસ્તક છે એ અશ્વ જેવું છે. પણ એનો મેઇન પ્લોટ છે એ પણ એટલો જ રોચક છે. બંને પ્લોટ્સ એકબીજાને સરસ રીતે ડીપન કરે છે એના ઇમોશન્સને. અને જે કહેવા માંગે છે ગિરીશ કર્નાડ એ મિનિંગફુલી કહી શકે છે. મેઇન પ્લોટ છે એ છે પદ્મિની, દેવદત્ત અને કપિલનો. પદ્મિની એટલે કે આપણે બધા મનુષ્યો જેને ઈચ્છા હોય કે કમ્પ્લીટ માઇન્ડ અને કમ્પ્લીટ બોડી, આપણે ફિઝિકલી પણ એટલા જ સ્ટ્રોંગ હોઈએ અને ઇન્ટેલેક્ચ્યુઅલી પણ એટલા જ સ્ટ્રોંગ હોઈએ, મેન્ટલી પણ. તો બહુ જ સરસ વાર્તા શરૂ થાય છે ગણપતિની સ્તુતિની સાથે જ, જેમાં સૂત્રધાર ભગવતા આવે છે અને ભગવતા આપણને ગણપતિની નાંદી સ્તુતિ દ્વારા એ શરૂ કરે છે. દુંદાળા ફાંદાળા ગણપતિ, જેનો એક દાંત તૂટેલો છે,
જેના સુપડા જેવા કાન છે અને બહુ વિચિત્ર લાગતા, તુંડ પણ એનું વક્ર છે. તો એની સ્તુતિ પછી તરત જ મિનિંગફુલી એ વાર્તા શરૂ થઈ જાય છે અને એમાં આપણને વાત કરવામાં આવે છે દેવદત્તની. દેવદત્ત એક બ્રાહ્મણનો દીકરો અને કપિલ એક લુહારનો દીકરો, જેને દેવદત્તને જે ત્યાંની બિઝનેસમેનની એક સરસ સુંદર સ્ત્રી છે પદ્મિની, એના માટે પ્રેમ થાય છે. દેવદત્ત એટલે ધરમપુરામાં પ્રખ્યાત એવો વ્યક્તિ, વિદ્વાન, એટલો સરસ કવિ, એટલો સરસ સર્જનકાર કે એની તુલનામાં કોઈ ન આવે. શાસ્ત્રાર્થમાં પણ એને બધા હરાવી ન શકે, એટલી બધી એનામાં વિદ્વત્તા. પણ પછીથી એને જ્યારે પદ્મિની માટે પ્રેમ થાય છે તો એ પોતાના મિત્ર, જે ગાઢ મિત્ર હોય છે એનો કપિલ, એને વાત કરે છે અને કપિલ કહે છે કે એમાં શું મોટી વાત છે, હું તો તારા માટે કંઈ પણ કરી શકું. અને મેસેજીસ મોકલાવે છે અને પદ્મિની અને દેવદત્તના લગ્ન નક્કી થાય છે. પદ્મિનીને વારે વારે મળવાનું થાય છે એટલે કપિલને પણ એના માટે સોફ્ટ કોર્નર થાય છે. પણ ત્યારે લગ્ન પહેલાં એ લોકોએ નક્કી કરેલું એ પ્રમાણે વાતચીત થઈ અને દેવદત્તના ગુણોથી પણ પદ્મિની એટલી જ પ્રભાવિત હતી. શારીરિક સૌષ્ઠવ પ્રમાણે એને કપિલ ગમતો, પણ બુદ્ધિ શક્તિ પ્રમાણે એને દેવદત્ત ગમતો. જેમ આપણે બધા જ જાણીએ છીએ કે યજ્ઞ દેવતા પાસે દ્રૌપદીએ જે માગેલું અને યજ્ઞ દેવતાએ કહ્યું કે આટલા ગુણો તારે જોઈએ તો એક વ્યક્તિમાં તો નહીં મળે. તો એ જ રીતનું અહીંયા પદ્મિનીને પણ થાય છે અવઢવ કે આ કયું મારું કન્ફ્યુઝન અને અત્યારે આવા ક્ષણે. અને ઓફકોર્સ પછી તો એ પ્રોસિજર આગળ વધે છે, બંને લગ્ન દ્વારા એકબીજાની સાથે રહેવા માંડે છે. પણ જ્યારે મંદિરે જવાનું થાય છે, હું બહુ ટૂંકાવું છું વાર્તાને, અને જંગલમાં જાય છે ત્યારે એ કન્ફ્યુઝન ચાલુ છે. પણ ત્રણેયમાં એટલી દોસ્તી હતી કે કોઈને કોઈ પ્રત્યે શંકા ન જાય. એટલે જ્યારે ફોરેસ્ટમાં આગળ વધે છે અને કાલી માતાનું મંદિર આવે છે, ત્યાં પદ્મિનીને બહુ જ ઈચ્છા થાય છે. રુદ્રનું મંદિર પણ પાસે છે એટલે એ દેવદત્તને કહે છે કે મારે મંદિરે દર્શન કરવા છે. એટલે કપિલ અને પદ્મિની એ રુદ્રના મંદિરે જાય છે દર્શન કરવા. અને દેવદત્તને ત્યાં અચાનક યાદ આવે છે કે ઓહ, મેં તો બહુ વર્ષો પહેલાં કીધું હતું કાલીમાને કે હું તો તમારી પાસે આવીશ જ્યારે મને પદ્મિની મળી જાય ત્યારે. તો અત્યારે મને પદ્મિની મળી ગઈ છે એટલે હવે મારે તમારા દર્શન કરવા જોઈએ. અને અંદર જાય છે મંદિરમાં અને માને કહે છે કે માં, ત્યારે મેં વચન આપ્યું હતું તમને કે મારા બંને હું હાથ તમને સમર્પિત કરીશ. અને મનમાં તો છે ને અવઢવ કે કદાચ પદ્મિની મારી ન થાય અને કપિલની થઈ જાય તો. એટલે એ બંને જે ઈચ્છાઓ છે એને મિક્સ કરી દે છે, ઇમોશન્સને. પોતે તો સમજી નથી શકતો પણ કહે છે કે માં, હું તને મારું મસ્તક જ ધરી દઉં, આખો જ હું સમર્પિત થઈ જાઉં. એમ કરીને કાલી માતાના હાથમાં જે એક તલવાર છે એ પોતે લઈ લે છે અને પોતાનું મસ્તક કાલી માને ચરણે ધરી દે છે. આ બાજુ બહુ વાર થઈ એટલે રુદ્રના મંદિરમાંથી નીકળીને કપિલ અને પદ્મિની એ આવે છે મા કાલીના મંદિરે. શોધતા શોધતા દેવદત્ત ત્યાં જ મળે છે અને જુએ છે તો આઘાત પામે છે કે ઓ, દેવદત્ત તો હવે રહ્યો જ નહીં. પોતાના પરમ મિત્રને આ રીતે જોઈને કપિલને પણ બહુ દુઃખ થઈ જાય છે કે આ તો એણે શું કર્યું. અને કાલીમાને કહે છે કે માં કાલી, આવું તો મેં ધાર્યું જ નહોતું. આવું હોય તો તું મારું પણ મસ્તક લઈ લે, જો મારો જ મિત્ર મારી પાસેથી જતો રહે કંઈક જુદું વિચારીને તો. અને એ પણ પોતાનું મસ્તક માં કાલીના ચરણે ધરી દે છે. માં કાલી અહીંયા થોડુંક આયરોનિકલ છે અને કોમિકલ છે કે માં કાલી તરત જ વિચારે છે કે દેવદત્તે તો પહેલાં મને કીધું હતું કે મારા 2 હાથ તમને આપીશ, એના બદલે અત્યારે મસ્તક આપી દીધું. એણે તો મસ્તક આપવાની વાત કરી હતી રુદ્ર ભગવાનને અને અત્યારે એ બધું મને આપીને જતો રહ્યો. ને પાછો એમ નથી કહેતો કે માં કાલી તમારા માટે, પણ એમ કહે છે કે મારા મિત્રને કદાચ પદ્મિની ગમે છે એટલે હું મારું સમર્પણ કરું છું. કપિલ પણ એવી જ રીતે આવીને મિત્ર માટે, એટલે માં કાલીને અંદરનો ગુસ્સો વધતો જાય છે. પણ એ પદ્મિની ઉપર ખુશ થાય છે કે તારી સેલ્ફિશનેસ એ ઓફકોર્સ જે છે તે સત્ય બહાર આવ્યું, પણ તને હવે જેમ કરવું હોય એમ કર, તું રુદન ન કર. એટલે પદ્મિની એ કહે છે કે માં, તું જ બતાવ મને કે હવે હું શું કરું. આ બંને ધડ ને બંને મસ્તક પડ્યા છે અહીંયા. માં કાલી કહે છે કે એ હું તારી ઉપર છોડું છું, તું જે પણ ધડ ઉપર જે પણ મસ્તક લગાડી શકે છે તારી ઈચ્છા મુજબ. અને પદ્મિનીને અહીંયા દિલથી કંઈક સંતોષ જેવી લાગણી થાય છે કે મને જેની બુદ્ધિ જોઈતી હતી
અને જેની શક્તિ જોઈતી હતી એવું હું કરું તો અહીંયા એ જે મેઇન ઓરિજિનલી જ્યાંથી આઈડિયા લીધો હતો ગિરીશ કર્નાડે, એ ટ્રાન્સપોઝડ હેડ્સ, એ વેસ્ટર્ન કન્ટ્રીની એક કૃતિ, એના દ્વારા અહીંયા એ સંકલિત કરે છે. અને અહીંયા એ કહે છે કે પદ્મિનીએ પોતાના મનમાં હતું એવું કર્યું કે મસ્તક લીધું દેવદત્તનું અને ધડ લીધું કપિલનું, અને એ રીતે એણે જોઈન કર્યા. અને મનમાં રાજી થતી હતી કે એક મનુષ્ય તરીકે મને કદાચ સંપૂર્ણતા પ્રાપ્ત થઈ ગઈ. માઇન્ડ અને બોડી જે બંને શક્તિમાન છે, એ બંને શક્તિમાન વસ્તુ મારી પાસે આવી ગઈ. પણ ઓફકોર્સ રાજી થઈને જાય છે, પહેલાં બંને સજીવન થઈ જાય છે આ જ રીતે અદલા બદલી ધડવાળા, અને ઘરે જાય છે. 1 વર્ષ આ જ રીતે સરસ રીતે પસાર થાય છે. પણ પ્લેટો પણ કહે છે ને કે શિરમોર મસ્તક એ જ સર્વે સર્વા છે, ઇન્ટેલેક્ટ એ જ સર્વે સર્વા છે. અને શરૂઆતમાં જેમ નાંદીમાં કીધું હતું કે ગણપતિ દાદા, એનું બહુ જ સરસ ત્યારે ગિરીશ કર્નાડે સૂત્રધાર દ્વારા સમજૂતી આપેલી છે એના થીમની, કે ગણપતિ દાદા જેને આપણે દરેક કાર્યોમાં પૂજીએ છીએ, પણ એનું બાહ્ય સ્વરૂપ તો તમે જુઓ, કેટલા બધા કઢંગા, કેટલો આકાર વિચિત્ર, પણ આપણે એને શું માનીએ છીએ? રિદ્ધિ સિદ્ધિના દેવતા, વિઘ્નહર્તા, દરેક સફળતા માટે આપણે એને પૂજીએ છીએ. તો આવા કેવા દેવતા કે જે બહારથી જ પોતે સંપૂર્ણ નથી, સફળ નથી, પણ આપણે એને કમ્પ્લીટનેસ અથવા તો પરફેક્શનના દેવતા માનીએ છીએ. એટલે કે આપણા નાટ્યકાર એ પણ કહેવા માંગે છે કે બાહ્ય સ્વરૂપ ઉપર ન જાઓ, અંદરના ગુણો છે એ અલગ જ હોઈ શકે. આ રીતે પછી પદ્મિની 1 વર્ષ રહ્યા પછી ધીરે ધીરે એને પણ અહેસાસ થાય છે કે હું જે ઈચ્છતી હતી કમ્પ્લીશન, એવું કંઈ છે જ નહીં. કેમ કે જેવું મસ્તક હોય એવું બોડી થવા માંડે. એટલે કે દેવદત્તનું મસ્તક હતું અને શરીર ધડ ભલે કપિલનું હતું, પણ હવે કપિલના શરીરમાં એ જે શક્તિમાનવાળી જે બાબતો હતી કે કેટલાય લાકડા કાપી નાખતો, લુહારનું કામ પણ કરી નાખતો, એવું તો કંઈ હવે દેખાતું જ નથી. એટલે એને પણ ધીરે ધીરે પોતાની ભ્રમણા ભાંગે છે. બીજા શરીરને પણ એવો જ અહેસાસ થાય છે. એટલે કે આપણે બધા મનુષ્યો પદ્મિની જેવા છીએ, જેમાં આપણે ઈચ્છા છે કે આપણે પરફેક્શન મેળવીએ, પણ એવું શક્ય નથી. અને એમાં નાટ્યકાર પણ કહે છે કે ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. હા, આપણે પ્રયત્ન કરીએ છીએ, આપણે દરેક વખતે પરફેક્શન મેળવવાનો જ પ્રયત્ન કરીએ છીએ. અને અંતે વળી પાછું એવી ઘટનાઓ બને છે આ બંને વચ્ચે, અને વળી પાછું એ બંને વચ્ચે યુદ્ધ થાય છે. પણ ઓફકોર્સ પદ્મિનીને જે ઈચ્છા છે એ માં કાલી કહે છે કે ઇટ ઇઝ નોટ પોસિબલ. તું જે કહે છે એ મેં તને તથાસ્તુ તો કહી દીધું, પણ અંતે એ શક્ય નથી. એટલે કે આપણે વારે વારે આપણા સ્ટુડન્ટ્સને પણ કહેતા હોઈએ છીએ કે 5 આંગળી સરખી નથી. એવી રીતે ઘરમાં પણ આપણે ભાઈ બહેનો પણ સરખા નથી હોતા. એ શક્ય જ નથી. કેટલાકમાં કોઈક ગુણ હોય તો બીજામાં બીજા ગુણો હોય છે. બધામાં એ સંપૂર્ણતાનો એટલે કમ્પ્લીટનેસનો કન્સેપ્ટ એ આપણે નથી જોઈ શકતા. આનો સબપ્લોટ પણ બહુ જ સરસ છે, પણ એ કોમિકલ છે. આપણે ઈચ્છીએ છીએ એવું નથી. ગિરીશ કર્નાડ એમાં હયવાળા મુખ એ વ્યક્તિને રજૂ કરે છે, પણ એની પણ વાર્તા એવી છે કે એક કર્ણાટકની રાજકુંવરીનો એ દીકરો, પણ એના પિતા જે હકીકતમાં રાજકુંવરીને દૂરથી રાજમહેલમાંથી જોતી તો એ વ્હાઈટ એવો સરસ ઘોડો હતો જેના એ પ્રેમમાં પડી જાય છે. પછી એના પિતાજી એની સાથે લગ્ન કરાવે છે. 15 વર્ષ પછી ખબર પડે છે કે આ તો ગાંધર્વ હતા, અને એના એ શ્રાપમાંથી મુક્ત થાય છે. અને પછી એ બહુ જ આનંદથી કહે છે એની પત્નીને કે હવે આપણું આ જીવન શરૂ કરીએ. પણ એની પત્નીને તો એ જ ગમતું હતું, જે ઘોડાનું સ્વરૂપ હતું એ જ. અને પછી એ ગુસ્સે થઈને નીકળી જાય છે અને પેલી એના રસ્તે જતી રહે છે. પણ ઓફકોર્સ એ પહેલાં એ પ્રેગ્નન્ટ હોય છે, એટલે બાળકને જન્મ આપીને જાય છે. એ આ બાળક એ અશ્વના ફેસવાળો દીકરો, પણ એ પણ ઈચ્છે છે, એ પણ જાય છે મા કાલી પાસે, અને મા કાલી પાસે પ્રાર્થના કરે છે કે મને પૂર્ણ બનાવો. મા કાલી એનું આખું જે વાક્ય છે એ સાંભળ્યા પહેલાં જ તથાસ્તુ કહી દે છે, અને પછી એ આખો મનુષ્ય બનવાને બદલે આખો ઘોડો બની જાય છે. હણહણ તો નથી, પણ મનુષ્યની વાચા બોલે છે. એટલે ત્યારે પણ એને દુઃખ થાય છે કે હું હજી પણ કમ્પ્લીટ નહીં. કાં તો ઘોડો હોઉં તો ઘોડાની હણહણાટી તો આવવી જોઈએ ને, મનુષ્યનો અવાજ. આ કેવું મને મા કાલીએ બનાવ્યો. અને એટલે
પછી ત્યાં વચ્ચેની પણ એક સ્ટોરીઝ છે, ઘણી બધી વચ્ચેની ઘટનાઓ છે જેમાં બે ઢીંગલીઓની વાર્તા આવે છે. એ ઢીંગલીઓ પણ વાતચીત કરે છે. ગિરીશ કર્નાડની તો બધી જ કૃતિઓ એટલી અફલાતૂન છે. કદાચ તમે લોકોએ પહેલી પિક્ચર જોયું હોય શાહરૂખ ખાન અને રાની મુખર્જીનું, એ પણ નાગમંડલામાંથી આવેલું છે. પણ એના વિચારો જે અહીંયા એણે મૂક્યા છે, એમાં જે બાળક છે પદ્મિનીનું, એ પણ હસતું નથી, એ પણ કમ્પ્લીટ નથી, પણ એ આની હણહણાટી, આને કહે છે કે તું હસ, એટલે ઘોડો હસે છે ને ત્યારે હણહણાટી શરૂ કરે છે, અને પછી એને જોઈને બાળક હસે છે ત્યારે હસવાનું શરૂ કરે છે. ત્યાં સુધી એ પણ એકદમ મૂંગું હોય છે. એટલે કે અલગ અલગ કેટલીક સ્ટોરીઝ ભેગી કરીને નાટ્યકાર કહેવા માંગે છે કે પરફેક્શન બહુ જ અઘરું છે. એ મેળવવું એ કદાચ મનુષ્યના પ્રયત્નોથી પરે છે. હા, આપણે પ્રયત્ન ચોક્કસ કરવા જોઈએ અને પ્રયત્ન કરીએ જ છીએ. એટલે માઇન્ડ એન્ડ બોડી એનું સંતુલન કરવું, બેલેન્સ કરવું એ જરૂરી છે. પણ પરફેક્શન માટે પ્રયત્ન ચોક્કસ કરવો જોઈએ, પણ દેટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. પણ હા, જેમ આપણે કહીએ છીએ કે પૂર્ણાત પૂર્ણ મુદચ્યતે, તો એવી રીતે સંપૂર્ણતા ક્યારે લાવી શકાય એવું નાટ્યકાર પણ કદાચ કહેવા માંગે છે. એવું મને થયું કે ફેમિલીમાં ભેગા થતા આપણે અમુક વ્યક્તિઓ, એ બધા ભેગા થઈએ ત્યારે પૂર્ણતા થાય છે. જેમ કે આપણે સ્ટાફમાં પણ બધામાં અલગ અલગ એક એક ગુણ હોઈ શકે, બબ્બે ગુણ હોઈ શકે, પણ બધા ગુણ તો ન હોઈ શકે. તો એ બધા એકબીજાને પૂરક છે. તો એ જે પૂરકની થિયરી છે એ સમજવી બહુ જ જરૂરી છે. અને એના માટે સૌથી પહેલાં જોઈએ સમજણ શક્તિ. સમજણ શક્તિ હોય તો જરાય વાંધો નથી આવતો. તો એ પૂરકને સામંજસ્ય કરીને, એ સંયુક્ત જોડાણ કરીને બહુ જ સરસ મજાનું એ પરફેક્શન, કમ્પ્લીટનેસ એ આપણે મેળવી શકીએ છીએ. તો આ મારો વિચાર હતો. મેં કેટલી અંશે કેટલા સફળતાથી આપની સામે પ્રસ્તુત કર્યું એ મને ખબર નથી, બટ આઈ વિશ દેટ આઈ એમ ઓકે. એન્ડ થેન્ક યુ સો મચ મને આ તક આપી, એટલે થેન્ક યુ વેરી મચ.